વિભાવના બહુ જ મજાની છે. 359 દિવસ સદગુરુ વરસી જ રહ્યા છે, વરસી જ રહ્યા છે. ભક્ત, સાધક, શિષ્ય આ રીણમાંથી મુક્ત થવા માટે શું કરી શકે? એક દિવસ એવો રાખ્યો કે જ્યારે તમે સદગુરુના ચરણોમાં કંઈક સમર્પી શકો. શું સમર્પવું? જે પણ સારું છે એ એણે જ આપેલું છે. આપણો તો કોઈ અધિકાર નથી એના ઉપર. ખિસ્સા ખાલી માણસો છીએ આપણે. આપણે સદગુરુ ચેતનાના ચરણોમાં શું સમર્પિત કરીએ? પણ ભક્ત હૃદય પાસે બધા જ જવાબો હોય છે. એક ભક્તે પ્રભુને કહેલું, ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. જે તે દીધેલું છે એને જ હું તારા ચરણોમાં સમર્પિત કરું. મારી પાસે મારું કહેવાય એવું તો કઈ છે જ નહીં. જીવન તે આપ્યું, સંસ્કારો તે આપ્યા, જીવનને મજાનું તે બનાવ્યું. બસ તે જે આપ્યું છે એને તારા ચરણોમાં સમર્પિત કરવું. જે જીવન સદગુરુએ તમને આપ્યું, દીક્ષા વખતે રજોહરણ માત્ર આપ્યું નથી, તમારા હૃદયનું, જીવનનું પૂરેપૂરું રૂપાંતરણ કર્યું છે. જે હૃદયના કેન્દ્રમાં હું બિરાજમાન હતો એને ત્યાંથી ગબડાવીને સદગુરુએ પરમ ચેતનાને મૂકી દીધી. આટલું બધું મજાનું જીવન કર્યું કોણે? સદગુરુએ. બસ એ જીવનને, એ જીવનની ક્ષણને સદગુરુ ચેતનાના ચરણોમાં સમર્પિત કર્યું છે. આજે સદગુરુ ચેતનાને કહી દઈએ કે તમે વરસ્યા, ખૂબ વરસ્યા, પણ હું ભીનો બન્યો કે નહીં એ તમે જાણો. રેઇનકોટ બુદ્ધિનો અને અહંકારનો કદાચ મેં પહેરેલો છે તો રેઇનકોટને કાઢો તમે. મને તો મારી બુદ્ધિ, મારો અહંકાર સરસ લાગે છે, તો રેઇનકોટ મજાનો લાગે છે તો હું કાઢીશ કે? તમે મારી બુદ્ધિને છીનવી દો, તમે મારા અહંકારને છીનવી. આપવું કંઈ નથી આજે, પણ તમે કંઈક મારું લઈ લો એ ભાવના છે. બુદ્ધિને લઈ લો, મેધા આપો, પ્રજ્ઞા આપો. અહંકારને લઈ લો, શ્રદ્ધા આપો. સદગુરુ તૈયાર, તમે તૈયાર? તમારી બુદ્ધિ હજુ તમને પ્યારી લાગે છે. અહંકાર સાથે જોડાયેલી જે વિચાર સરણી એ બુદ્ધિ અને શ્રદ્ધા સાથે જોડાયેલી વિચાર સરણી એ મેધા, એ પ્રજ્ઞા.
આજે સદગુરુને ખુલ્લી ઓફર આપી દઈ કે તમે મારી બુદ્ધિને પૂરેપૂરી લઈ લો, તમે મારા અહંકારને પૂરેપૂરો લઈ લો અને મને તમારી દુનિયામાં પ્રવેશ આપો. આ એક બહુ મજાની વાત છે. તમે તમારા અહંકારને દૂર ન કરી શકો કોઈ વાંધો નથી, તમે તમારી બુદ્ધિને દૂર ન કરી શકો કોઈ વાંધો નથી, પણ સદગુરુને તમારે કહેવું જોઈએ કે સાહેબ મારી બુદ્ધિને લઈ લો, મારા અહંકારને છીનવી લો અને તમારા ચરણોમાં મને સ્થાન આપો. જ્યાં સુધી બુદ્ધિ અને અહંકારના શરણે આપણે છીએ ત્યાં સુધી સદગુરુના ચરણો મળવા મુશ્કેલ છે. મીરાએ કહ્યું, ભવ સાગર સબ સુખ ગયો હૈ, ફિકર નહીં મોહી તરન, મોહી લાગી લગન ગુરુ ચરણ. ગુરુના ચરણોની સ્પર્શના એવી રીતે થઈ, હવે બુદ્ધિ નથી, અહંકાર નથી, માત્ર સમર્પણ છે. અને માત્ર સમર્પણ છે તો સંસારનો સાગર સુકાઈ ગયો. તો સદગુરુને, સદગુરુ ચેતનાને એક જ વસ્તુ કહેવી છે કે મારી બુદ્ધિને, મારા અહંકારને છીનવી દો. મને સારા લાગે છે, હું છોડી શકું એમ નથી, તમે પરાણે પણ મારી પાસેથી એ લઈ લો અને મને તમારા ચરણોમાં સ્થાન